તૈયાર છો? અસ્તિત્વ અને જ્ઞાન એ બંને સ્પેસ અને એમ્પ્ટીનેસ ની જેમ એક જ છે. અસ્તિત્વ અને જ્ઞાન એ બંને સ્પેસ અને એમ્પ્ટીનેસ ની જેમ, એમ્પ્ટીનેસ અને સ્પેસ એ બે વચ્ચેનો કોઈ ભેદ પાડી શકાય? હમણાં તમે શાંતિ રહો. સ્પેસ એટલે આકાશ અને એમ્પ્ટીનેસ એટલે ખાલી. તો ખાલીપણું અને આકાશ એ જેમ એક છે, એ રીતે અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. ના સમજાય તો આ ટોપિકમાં પૂછવાની છૂટ છે. જ્ઞાન અને આત્મા બે વચ્ચે આમ ગુણ ગુણીનો સંબંધ છે. જ્ઞાન એ ગુણ છે અને આત્મા એ ગુણી છે, પરંતુ ગુણ અને ગુણી વચ્ચે તાદાત્મ્ય છે. ગુણ અને ગુણી વચ્ચે અભેદ છે. એનો જે ભેદ છે એ સંખ્યા સંજ્ઞા વગેરેથી ચોક્કસ છે, પણ એ વસ્તુતઃ તો એ અભેદ છે. જે રીતે સાકર અને મીઠાશ એ બે વચ્ચે બે વસ્તુ આમ જુદી દેખાય, પણ તમે એને જુદી હાથમાં લેવા જાઓ તો કઈ રીતે મળી શકે? એ રીતે જ્ઞાન અને અસ્તિત્વ, અસ્તિત્વ એટલે બીંગ, અસ્તિત્વ એટલે હોવું, એ બંને એક જ છે. જ્ઞાન એટલે સરળ ભાષામાં એને આપણે કહી શકીએ જાણવું. જાણવું, જોવું, આ બધા જ ઉપયોગના જ જ્ઞેયના સામાન્ય અને વિશેષને લઈને જ્ઞાનમાં પડતા ભેદ છે. પણ અત્યારે આપણે સામાન્ય વિશેષની ચર્ચા નથી કરવી. તો દુનિયામાં અસ્તિત્વ તો પૂતગલ પાસે પણ છે કે નહીં? આનું અસ્તિત્વ છે. પણ આ અસ્તિત્વ જેમ આપણને છે લાગે છે એમ એ પોતાને છું કહી શકે? એનું કારણ શું? કેમ કે એની પાસે અસ્તિત્વ છે, એની પાસે જ્ઞાન. જો આપણી પાસે પણ માત્ર અસ્તિત્વ હોત તો આપણે પણ છેમાં હોત, અને એ પણ આપણી નજરે નહીં, બીજાની નજરે. આપણી પાસે અસ્તિત્વ અને જ્ઞાન, જ્ઞાનમય અસ્તિત્વ, જ્ઞાન રૂપ અસ્તિત્વ હોવાના કારણે આપણે આપણી અનુભૂતિ શું કરીએ છીએ? કરીએ છીએ ને, પ્રતિપળ કરીએ છીએ. છૂનો અનુભવ પ્રતિપળ કરીએ છીએ, કારણ કે આ અસ્તિત્વ કેવું છે? તો અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. એટલે અસ્તિત્વનો અનુભવ શેના કારણે થાય છે? એટલે કે જ્ઞાન જ્યારે પોતાનો અનુભવ કરે છે
એ જ અસ્તિત્વનો અનુભવ છે. કેમ કે જ્ઞાન અને અસ્તિત્વ બંને, જ્ઞાન જ્યારે પોતાનો અનુભવ કરે એ જ અસ્તિત્વનો અનુભવ છે. આટલી વાત ક્લિયર? જીવના અસ્તિત્વની આ વાત છે. જળના અસ્તિત્વમાં એની પાસે વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, એના ગુણ જુદા છે. જે જીવ છે એ જીવના અસ્તિત્વની અંદર આ નિશ્ચિત છે કે અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. હા, તો એક જ છે ને. અને માટે જ્ઞાનનું કાર્ય જાણવું છે, અનુભવવું છે, તો એ નિરંતર ચાલ્યા કરે છે. એક વાત ધ્યાનમાં રાખો, આ કરવા માટે આ ગુણ નથી. આ ગુણ સહજ છે, આ ગુણ સ્વતઃ છે. આ ગુણ દ્વારા સ્વ અને પર એનો ભેદ પડતા પોતાની સ્વતંત્રતાનો, પોતાની સુખમયતાનો, પોતાના અસ્તિત્વનો, સહજ સુખનો અને આનંદનો એને અનુભવ થાય એવી એની કુદરતી સંપદા છે. પણ આપણે આટલી વાત નક્કી કરી કે અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ અને જ્ઞાન બંને આટલી વાત નક્કી. અમે દ્રષ્ટાંત આપ્યું કે જેમ સ્પેસ અને એમ્પ્ટીનેસ આ બંનેને આપણે જુદા ના પાડી શકીએ. જે રીતે મીઠાશ અને સાકર આ બેને જુદા ના પાડી શકીએ, એમ જ્ઞાન અને આત્મા આ બેને જુદા ના પાડી શકીએ. તો જ્યારે જ્ઞાન એ પોતાનો અનુભવ કરે ત્યારે કોનો કરે? અને માટે જ આપણે છુનો અનુભવ કરી શકીએ છીએ. હવે આ જ્ઞાનની વિશેષતા એવી છે કે આ જ્ઞાનમાં સ્વ અને પર બંનેનું પ્રકાશન થાય છે. પોતાનું પ્રકાશન એટલે કે પોતાના અસ્તિત્વને પણ એ જાણે છે અને પોતાનામાં દુનિયાના જ્ઞેય પદાર્થો પણ એને જણાય છે. જ્ઞેય પણ એનામાં જ્ઞાત થાય છે અને જ્ઞાન પોતે એ પ્રકાશક રૂપે પોતાની સ્વતંત્ર સત્તા રૂપે પણ પોતાને જ્ઞાત થાય છે. જેવી રીતે દીવો એ સ્વ પર પ્રકાશક છે, એટલે કે દીવો એટલે કે દીવાની જ્યોત એ પણ તમને દેખાય અને જ્યોતના પ્રકાશમાં બીજા પદાર્થ પણ દેખાય. એમ જ્ઞાન એ પોતે પણ ઝળહળે છે અને જ્ઞાનમાં દુનિયાના પદાર્થો પણ પોતે પોતાનો અનુભવ કરે છે, પરને જાણે છે. હવે ગરબડ એ થઈ છે, અનંતકાળની જે ગરબડ છે એ હવે આપણે સમજીએ કે જ્ઞાન જો પોતાનો અનુભવ કરે તે પોતાના અસ્તિત્વનો અનુભવ કરે અને પોતાના અસ્તિત્વનો અનુભવ એ જ પોતાનું સુખ છે. આ નિયમ છે. પોતાના અસ્તિત્વનો અનુભવ એ જ પોતાનું સુખ છે. આ નિયમ છે. પણ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઘટના એ ઘટી કે જ્ઞાનમાં જે પરનું પ્રકાશન થતું હતું, જ્ઞાનમાં જે બીજા પદાર્થો પણ જણાતા હતા, એટલે કે અરીસો એ પોતે તો છે જ અને અરીસામાં બીજા પદાર્થો પણ પ્રતિબિંબિત થઈ રહ્યા છે. હવે જે પ્રતિબિંબિત થઈ રહેલા પદાર્થો છે, અસત કલ્પના કરો કે અરીસામાં જીવ છે અને અરીસામાં એવો ભ્રમ થઈ ગયો કે પોતાના સપાટી પર જણાતા પદાર્થો, પ્રતિબિંબિત થતા જે પદાર્થો છે એ પદાર્થો અને અરીસો એ બંને એક થઈ ગયા. પડે છે
એટલે જ્ઞેય અને જ્ઞાન આ બંનેનું મિશ્રણ ભ્રમથી થઈ ગયું. હવે જ્ઞેય અને જ્ઞાન બંને મિશ્રિત થઈ ગયું. હવે જ્ઞાનના અનુભવથી જ સ્વતંત્ર જ્ઞાનના અનુભવથી જ અસ્તિત્વનો અનુભવ હતો. હવે જ્ઞાનનો સ્વતંત્ર અનુભવ નથી. જ્ઞાનનો અનુભવ હવે મિશ્રિત છે. કોની સાથે છે મિશ્રિત? જ્ઞેયનો અને જ્ઞાનનો બંનેનો કમ્બાઇન્ડ, બંનેનો મિશ્રિત, બંનેનો બ્લેન્ડિંગ વાળો, બંનેનો એકબીજાની સાથે ભળેલો એવો જ્ઞાનનો અનુભવ અનંત કાળથી આ જીવને છે. હવે જ્ઞાન જો પોતાને સ્વતંત્ર અનુભવે તો જ એને અસ્તિત્વનો અનુભવ પણ સ્વતંત્ર થાય અને તો જ એને સુખનો અનુભવ પણ સ્વતંત્ર થાય. હવે જ્ઞાન એ પોતાનો અનુભવ હવે કોનામાં મિશ્રિત થઈને કરે છે? એટલે હવે એનો અસ્તિત્વનો અનુભવ એ સ્વતંત્ર થયો કે પરતંત્ર થયો? અને સુખનો અનુભવ સ્વતંત્ર થયો કે પરતંત્ર થયો? સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ એત દુઃખમ સમાસેન લક્ષણમ સુખ દુઃખ. જો તમારું જ્ઞાન તમને વશ છે એટલે કે જ્ઞાન એ મિશ્રિત નથી, પરંતુ જ્ઞાન એને પોતાની સ્વતંત્રતાનો જો અનુભવ થઈ જાય એટલે કે એને પોતાના સ્વતંત્ર અસ્તિત્વનો અનુભવ થઈ જાય એટલે કે એને પોતાના સ્વતંત્ર સુખનો અનુભવ થઈ જાય. જ્ઞાની કહે છે એ જ વાસ્તવિક સુખ છે. અને જો જ્ઞાનને સંવેદનાને એટલે કે એક્સપિરિયન્સ અને જ્ઞાન બંને એક જ છે. એક્સપિરિયન્સ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. હવે જ્ઞાનને પોતાનો સ્વતંત્ર અનુભવ ના થાય, એનો પોતાનો અનુભવ પરને આધીન થયો એટલે એના અસ્તિત્વનો અનુભવ પરને આધીન થયો, એના સુખનો અનુભવ પરને આધીન થયો. આ જ મહાદુઃખ છે. પરતંત્રતા એ જ દુઃખ છે. પરતંત્રતા સિવાય દુઃખ પેદા કરનારી બીજી કોઈ સંઘટના નથી. અને આ પરતંત્રતા એ તમારા જ્ઞાનમાં પેદા થઈ છે. અને એ જ્ઞાનમાં પેદા થઈ છે એનું કારણ, નિમિત્ત કારણ દર્શન મોહનીય છે અને એનું ઉપાદાન કારણ એ પોતાનો ભ્રમ છે. એ જ હું તમારું જ્ઞાન એ તમારા જ્ઞાનમાં જણાતા જ્ઞેય સાથે મિશ્રિત થઈ ગયું. એટલે કે જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ થઈ એટલે કે લખવું હોય તો લખી દો. જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ એટલે કે જ્ઞેયમાં અસ્તિત્વ બુદ્ધિ એટલે કે જ્ઞેયમાં સુખ બુદ્ધિ. જ્ઞાન અને આત્માને જ્યારે અનુભવના સ્તરે વિચારીએ ત્યારે એને છૂટા પાડવાની જરૂર નથી. ત્યારે આત્માને આત્માથી આત્મા દ્વારા જાણે છે. તો એ જ્ઞાન અને આત્મા બેને જો જુદા પાડશો તો આ જે ષટ કારકની સંગતિ છે એ ઘટી નહીં શકે. તો એ 6 કારકની સંગતિ તમારે ઘટાડવી હોય તો ત્યાં આત્મા અને જ્ઞાન બંને એક જ છે. ગુણ અને ગુણીનો ત્યાં અભેદ છે અને અનુભવમાં અભેદ જ આવે છે. અભેદની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ એટલે હવે તમને પૂછું છું કે તમારું શરીર એ તમારા જ્ઞાનમાં તમને જણાય છે કે તમારું શરીર એ જ્ઞાન વગર તમને કોઈક બીજી જગ્યાએ જણાય છે? બરાબર છે. એટલે તમારા જ્ઞાનમાં જણાતો પદાર્થ શરીર છે. બરાબર. હવે એ શરીર અને તમારું જ્ઞાન બંને જણાય, બંને શું કર્યું? એટલે જ્ઞાને શું ભૂલ કરી કે જ્ઞેય અને જ્ઞાન બંને વચ્ચે બ્લેન્ડિંગ કરી નાખ્યું. એટલે
જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ કરી. હવે જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ કરી. હવે જો જ્ઞાન સ્વતંત્ર હોત તો જ્ઞાન અને અસ્તિત્વ તો બંને સ્વતંત્ર જ છે, બંને એક જ છે, એટલે અસ્તિત્વ પણ સ્વતંત્ર ભાસ્યું હોત. પણ હવે જ્ઞાન સ્વતંત્ર ભાસ્યું નહીં, માટે જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ કરી. એનું બીજું પરિણામ એ આવ્યું કે જ્ઞેયમાં અસ્તિત્વ બુદ્ધિ થઈ. હવે અસ્તિત્વ હોય ત્યાં જ સુખ હોય, આ કાયદો છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં જ આપણું અસ્તિત્વ હોય, જ્યાં અસ્તિત્વ હોય ત્યાં જ સુખ હોય. હવે જ્ઞાનનો ભ્રમ જ્ઞેયમાં થયો, માટે અસ્તિત્વનો ભ્રમ પણ, માટે સુખનો ભ્રમ પણ બરબાદ થઈ ગયા. અનંત કાળથી આ બરબાદી ચાલુ છે. સાથે બહુ નજીકથી જોડાઈએ તો એમાં અસ્તિત્વનો અનુભવ હે થાય. સાથે બહુ નજીકથી જોડાઈએ, ટાઈટલી જોડાઈએ તો એમાં અસ્તિત્વનો અનુભવ થાય. પણ સાથે થોડાક જ કેઝ્યુઅલ કનેક્ટ. એટલે તમારો જે હું છે, હું એ હું એટલે શું છે? જ્ઞાન, જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ છે. આવે કેવી રીતે? હે જ્ઞાન આવે કેવી રીતે? જ્ઞાન બે વસ્તુથી આવે, એક્સપિરિયન્સ કે વાંચન કે તમે જે આવે છે ને એ બધી માહિતી છે. જ્ઞાનનો અર્થ જે તમારી અનુભવવાની અને જાણવાની શક્તિ છે, એ જે તમારી સંવેદના છે, એ જ્ઞાનની અત્યારે વાત ચાલે છે. એ જે જ્ઞાન છે એ જ્ઞેય પદાર્થોને એ ઇહા અપાય ધારણા દ્વારા જાણે, એનો સંગ્રહ કરે, એની ધારણા કરે. એ જ્ઞાન એ કદાચ માત્ર જ્ઞાન પૂરતી વાત છે, પરંતુ અહીંયા આખા ઉપયોગને લઈને વાત ચાલી રહી છે, જેમાં દર્શન અને ચારિત્રની ગરબડના કારણે, મુખ્યતયા દર્શનની ગરબડના કારણે જ્ઞાનમાં જે પોતાની સ્વતંત્રતા છે એ અનુભવવાની જગ્યાએ જ્ઞાનમાં જ જણાતા બીજા જે જ્ઞેય પદાર્થ છે, એ જ્ઞેય અને જ્ઞાન બંને વચ્ચે મિક્સિંગ થઈ ગયું. બંને વચ્ચે એક જ લાગી ગયું કે આ એક જ છે. અને પાછી કમાલ એ છે કે જ્ઞેય તો પાછા તમને અગણિત જણાય છે. એમાંથી જે નજીકનું જ્ઞેય હોય છે, સૌથી નજીકનું જ્ઞેય કયું? એ અને હજી વધારે નજીકનું જ્ઞેય મન, હજી નજીકનું વધારે જ્ઞેય લાગણીઓ. તો આજે એકદમ નજીકના જે જ્ઞેય છે એમાં તમારું બ્લેન્ડિંગ એ અત્યંત મજબૂત રીતે થાય. દર્શનમાં તો જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ, જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ, જ્ઞેયમાં અસ્તિત્વ બુદ્ધિ અને જ્ઞેયમાં, તો જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ થઈ તો જ્ઞેયમાં જ્ઞાન છે ખરું? તો જ્ઞેયમાં જ્ઞાન ન હોવા છતાં જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ કરી. શાસ્ત્રકારો એટલા માટે જ મોહનું બીજું નામ અજ્ઞાન આપ્યું છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન, આમ ત્રણ શબ્દ આવે. રાગ, દ્વેષ અને મોહ, એમ ત્રણ શબ્દ આવે. તમને તમારા જ્ઞાનનો અનુભવ નથી, પણ જ્ઞાનનો અનુભવ તમને જ્ઞેયમાં છે, તો એ જ અજ્ઞાન છે. અને આવી અજ્ઞાનમય સ્થિતિમાં તમે જ્ઞેયનું બીજું જ્ઞાન મેળવી લો, ન પૂર્વ ભણી લો, બધા થોથા ગોખી લો, 45 આગમ કંઠસ્થ કરી લો, બધા શાસ્ત્રોના પારંગામી થઈ જાઓ, તો પણ જ્ઞાની કે છે સમકિત વીણા નવ પૂર્વી અજ્ઞાન. અને જ્યારે સમ્યક્તો થાય છે, સમ્યક્તો થાય એટલે શું થયું? તો કે જ્ઞાનમાં જ જ્ઞાન બુદ્ધિ થઈ, જ્ઞાન સ્વરૂપમાં જ અસ્તિત્વ બુદ્ધિ થઈ, જ્ઞાયક ભાવમાં જ સુખ બુદ્ધિ થઈ. જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે, મહોપાધ્યાયજીએ 125 ગાથાના સ્તવનમાં બહુ રણકાર સાથે આ વાત કરી છે.
અંકિત થયું જે બ્લેન્ડિંગ થયું પેલા બ્લેન્ડિંગ છૂટું પડી ગયું. હા, એટલે તમારા જ્ઞાનમાં એટલે અરીસામાં જે પદાર્થો જણાતા હતા એ જણાઈ તો રહ્યા જ છે, પણ અરીસાને હવે બ્રહ્મ જ્ઞાન લાદ્યું કે મારામાં જે જણાય છે એ હું નથી. સાહેબ, એક પ્રશ્ન કરી કે અમે લોકો અત્યારે નીકળે અહીંયાથી જઈએ છીએ ત્યારે પથરા અમને વાગી રહ્યા છે, ચાલીએ છીએ પથરા વાગે છે, પથરા વાગવાનો જે અનુભવ અમને થઈ રહ્યો છે, તમે કીધું કે રિજેક્શન કરો, રિજેક્શન રહ્યું કે એક સમય કીધું કે શરીર હું નથી, તો હવે જે અનુભવ અમને થઈ રહ્યો છે તો એ ખાલી જાણ્યો એને આપ એમ કહેવા માંગુ છો કે ખાલી જાણવું એ રીતે શરીરનો અનુભવ એટલો ગહન છે કે જ્યાં જ્યાં શરીરની સંવેદના થાય છે એ સંવેદના જો અનુકૂળ હોય તો એમાં, કેમ કે શરીર એ જ્ઞેય છે, પણ તમે એમાં કઈ બુદ્ધિ કરી છે? તમે એમાં કઈ બુદ્ધિ કરી છે? તમે એમાં કઈ બુદ્ધિ કરી છે? સુખ બુદ્ધિ. એટલે તમારી સંવેદનાઓનો વ્યાપ શરીર સાથે જોડાયેલો છે. હવે શરીરમાં કાંઈ પણ થશે તો એ તમારા અસ્તિત્વને થઈ રહ્યું છે એવું તમને લાગવાનું, કારણ કે તમારું અસ્તિત્વ હવે કોણ છે? અને આ શરીર એ જણાઈ ક્યાં રહ્યું છે? એ જણાઈ રહ્યું છે જ્ઞાનમાં. એ જ્ઞાનમાં જણાતા શરીરનું આલંબન એ કયું છે? ફરીથી પૂછું, અરીસામાં કેરી છે, એ કેરીમાં જણાતી અરીસામાં જણાતી જે કેરી છે એ કેરીનું એકચ્યુઅલ ફોર્મ ક્યાં છે? એવી રીતે જ્ઞાનમાં જે શરીર જણાઈ રહ્યું છે એનું એકચ્યુઅલ ફોર્મ કયું છે? એટલે એકચ્યુઅલી તમારી ગાંઠ એ આની સાથે નથી, તમારી એકચ્યુઅલ ગાંઠ તો તમારા જ્ઞાનમાં છે, પણ એ જે જ્ઞાનમાં રહેલા શરીર સાથેનું જે બ્લેન્ડિંગ છે એનું જે આધાર છે, એનું જે આલંબન છે આ શરીર છે, માટે ત્યાં પણ કનેક્ટિવિટી છે, કેમ કે જોડાયેલું છે, આત્મ પ્રદેશો જોડાયેલા છે અને ઉપયોગ એની સાથે સંકળાયેલો છે, એટલે તરત જ ત્યાં સંવેદના, ઇન્દ્રિયોનો વિકાસ પણ એ રીતે થયો છે કે એના માધ્યમે સંવેદના થાય છે. પણ જો ભીતરમાં આ શરીર સાથેનો ભેદ ન થયો, જ્ઞાનનું સ્વતંત્ર સ્વરૂપ ના સમજાયું, તો શરીરમાં જે પણ થશે એ અનુકૂળ હશે તો સુખ બુદ્ધિ થશે અને પ્રતિકૂળ હશે તો, એટલે જે તમને શરીરનો અનુભવ થઈ રહ્યો છે એમાંથી શરીર કઈ રીતે નીકળી જાય અને અનુભવ એકલો કઈ રીતે રહી જાય, આ પ્રક્રિયાની આપણે આજે સવારે વાત કરી. શરીરમાં સુખ બુદ્ધિ દુઃખ બુદ્ધિ નથી હોતી, એને અનુકૂળતા અને પ્રતિકૂળતાની વાત સુધી સીમિત હોય છે, પણ એ અનુકૂળતાને લઈને મને સુખ મળે છે કે પ્રતિકૂળતાને લઈને મને દુઃખ મળે છે એવી વાત નથી. શરીરની અનુકૂળતા શરીરની પ્રતિકૂળતા એ સાચવે છે, જે રીતે તમે તમારા મહેમાનને સાચવો છો, મહેમાનને સાચવવાથી તમે સુખી નથી થઈ જતા અને મહેમાન દુઃખી થઈ જાય તો તમે દુઃખી નથી થતા, પરંતુ એ મહેમાનની સગવડ તમે કરો છો એ રીતે સમકીતી રાગને વશ થઈને પોતાના શરીરની સગવડ કરે છે, પણ અંદરથી અસ્તિત્વની બુદ્ધિ મિથો યુક્ત પદાર્થાનામ અસંક્રમ ચમત્ક્રિયા ચિન્ માત્ર પરિણામેન વિદુષૈવાનુભૂયતે. અનંત કાળથી પરસ્પર સંકળાયેલા મિથોયુક્ત એટલે કે પરસ્પર સંકળાયેલા એવા જે પદાર્થો છે, શરીર અને જ્ઞેય અને મિથોયુક્ત પદાર્થાના અસંક્રમ ચમત્ક્રિયા, એ બંને એકબીજામાં ભળેલા હોવા છતાં એ બંનેમાં પોતાની સ્વતંત્રતા છે, પોતાની અસંક્રમિતતા છે. એ વાતનો ચમત્કાર, એ વાતની અનુભૂતિ વિદુષૈવાનુભૂયતે, એ સમ્યક દ્રષ્ટિ જેવો અનુભવ કરે છે. એનેસ્થેસિયા લે માણસ ત્યારે શરીરમાં દુઃખ તો હોય છે, ઓપરેશન થાય ત્યારે તો એ જ્ઞાનમાં એ જણાતું નથી, તો એ શું હોય? એ વખતે શરીરને સંવેદનાઓના જે દ્રવ્ય ઉપકરણો છે શરીરના, એને સુષુપ્ત કરવાના કારણે એ વખતે એને એ શરીરની અનુભૂતિ નથી, પરંતુ કોઈક ને કોઈક દેહાકાર અને દેહાધ્યાસ એ કોમામાં રહેલા મિથ્યાત્વીને પણ ચાલુ છે, અને માટે
એ સમજો કે કોમામાં ગયો અને હું તમને પૂછું કે તમે સ્વપ્નમાં હો અને સ્વપ્નમાં તમને વાગે તો દુઃખ થાય કે નહીં? મેન્ટલ લેવલ પર થાય. દુઃખ તો તમને મેન્ટલી લેવલ પર જ થાય છે ને. કોઈ પણ દુઃખ થાય છે તો અંદરમાં જ થાય છે. અહીંયા તો કઈ દુઃખ થતું નથી. દુઃખ તમારી ચેતનામાં જ થાય છે. સ્વપ્નમાં તમે હો અને સ્વપ્નમાં તમને સમજો કે તમે પાલમાં સૂતા છો અને એવું સાંભળીને સૂતા કે આજે સિંહ આવવાનો છે અને રાતના સપનામાં તમને સિંહ આવે અને સિંહ એવો આવ્યો કે તમારી પાલમાં ઘૂસી ગયો અને પાલમાંથી બધા જ નીકળી ગયા અને છેલ્લો જે નીકળ્યો એને દરવાજો પણ બંધ કરી નાખ્યો. મારે પૂછવું છે કે વેદના થાય કે ના થાય, પીડા થાય કે નહીં? કારણ કે સ્વપ્નમાં પણ એ દેહાધ્યાસની પરંપરા ચાલુ. સાહેબ અજાણતા કોઈક વાર લાગેલું હોય ઘણીવાર ખ્યાલ બી નથી આવતો હે અજાણતા ઘણીવાર ઘા લાગી ગયો તો ખ્યાલ બી નથી આવતો. એટલે જ્યાં તમારો ઉપયોગ હોય ત્યાં ખ્યાલ આવે. તમે જ્યારે જે આઈડેન્ટિટીને, જે તાદાત્મ્યને, જે પર્સનાલિટીને, જે તમારા વ્યક્તિત્વને તમે વધારે ઉચકવા માંગતા હો એ ટાઈમે બીજા વ્યક્તિત્વને તમે ગૌણ કરી નાખો છો. જ્યારે તમે વ્યાપારી તરીકે ધંધામાં બેઠા હો, ભૂખ અને તરસ તમે ભૂલી જાઓ છો, ત્યારે તમે શરીરને ગૌણ કરો છો, પણ તમારી અનુભૂતિઓ તો બધી બીજ રૂપે પડેલી જ છે. तो कोमा में रहे हुए पेशेंट को भी अंदर से वेदना तो है. હે વ્યક્ત નહીં. તો સમ્યક દર્શન એટલે જ્ઞેયમાંથી જ્ઞાન બુદ્ધિ નીકળી જાય, જ્ઞેયમાંથી અસ્તિત્વ બુદ્ધિ નીકળી જાય અને જ્ઞેયમાંથી સુખ બુદ્ધિ નીકળી. एक्सपीरियंस ऑफ एक्सपीरियंस वालों को अलग चंद्र के प्रॉपर्टी वाले તમારી આંતરિક ડૂબી જવાની અને મરી જવાની ક્ષમતા ઉપર આધાર છે. જો તમારા રિજેક્શનમાં પરફેક્શન છે તો પૂર્ણ અનુભવની પણ શક્યતા છે અને હજી તમારા પગ કાચા પડે છે તો અલગ જલગ થાય એવી પૂરી શક્યતા છે. તો છેલ્લી મિનિટોમાં 10 મિનિટ છે હજી, તો સવારની વાતને આપણે થોડી પ્રશ્નાત્મક રીતે ઉહાપોહમાં લઈએ. કેમ કે હું તમે મને બહુ પ્રશ્ન કરો છો, આજે મને એમ થયું કે હું તમને પ્રશ્ન કરું. Rejection the Purusharth. હા, Rejection the Purusharth. The experience of Purusharth अलग, the experience of experience करो, the rejection thing. એક્સપિરિયન્સેબલ એટલે એક્સપિરિયન્સર નથી. બહુ ધ્યાનથી શબ્દ સાંભળજો. જે તો હું કઈ ભાષામાં બોલું છું? માજીને મિચ્છામી દુક્કડમ. કેમ કે એક્સપિરિયન્સ શબ્દ સમજનારા લોકો વધારે છે. એક્સપિરિયન્સ એટલે અનુભવ અને એક્સપિરિયન્સર એટલે અનુભવ કરનાર. તો જે અનુભવ કરનાર નથી એનું રિજેક્શન કરવા. Rejection એટલે મને આનંદ છે કે હું 21મી સદી તરફ માંથી 20મી સદીમાં જઈ રહ્યો છું. રિજેક્શન એટલે કે રદ બાતલ કરવું, બાદ બાકી કરવી. હવે એ નહીં પૂછતા કે રદ બાતલ એટલે શું.
મેં કીધું હજી આટલા વખતથી હું એ માથું ઉચક્યું નથી. તો અનુભવ કરનાર જે નથી એની હોવા તરીકે હું તરીકે બાદ બાકી કર. જેનામાં અનુભવ કરવાની શક્તિ નથી, જે અનુભવ કરતું નથી, કરતો નથી, એને મારા અસ્તિત્વ તરીકે મારે સ્વીકારવાની જરૂર નથી. મારે એની બાદબાકી કરો, મારે એનું રિજેક્શન કરો. તો આ રીતે જે એક્સપિરિયન્સર નથી એટલે કે અનુભવ કરનાર નથી એની મારે બાદબાકી એટલે કે મારે રિજેક્શન કરો. તો રિજેક્શન જ કરવાનું કે જે શું છે એ સમજતા સમજતા વચ્ચે જ એને રિજેક્ટ. એક્સપિરિયન્સને તમારે સમજવો છે અને એક્સપિરિયન્સ અને વિષય એ બંને એકબીજામાં મિશ્રિત થઈ ગયેલા છે. હવે બેનો ભેદ પાડવાની આ તરકીબ છે કે જે એક્સપિરિયન્સ કરતું નથી તમે એને પહેલા સમજો કે આ એક્સપિરિયન્સ કરતું નથી. જેમ કે શરીર એક્સપિરિયન્સ કરે છે, એક પણ પાર્ટ કરે છે. તો જે એક્સપિરિયન્સ કરતું નથી તો એને મારા હોવા રૂપે મારે સ્વીકારવાની જરૂર રહેતી નથી. આ રીતે બાદ બાકી કરતા જ જાઓ, કરતા જ જાઓ, કરતા જ જાઓ. છેલ્લે જે બચે એ પોતે એક્સપિરિયન્સ છે. એને કોઈ નામ ના આપો. એ જ્યારે તમને એક્સપિરિયન્સ એ કોઈ પણ મિશ્રિત સ્થિતિ વગર, મિશ્રણ વગર, કોઈ પણ આલંબન વગર, કોઈ પણ જોડાણ વગર જ્યારે તમને સમજાય છે ત્યારે એક્સપિરિયન્સ એ શુદ્ધ, સ્વાધીન અને પરિપૂર્ણ રીતે પોતાના સ્વરૂપ તરીકે, પોતાના છું તરીકે અનુભવમાં આવે છે. તો આપણે જે અનુભવ કરે છે એ હું કે જે અનુભવ છે એ હું? અનુભવ કરનાર એ જ્યારે પરને હું તરીકે અનુભવે છે ત્યારે અનુભવ અને અનુભવ કરનાર જુદા છે. રિપીટ. અનુભવ જ્યારે આ જીવ પોતાના અસ્તિત્વનો એટલે કે જ્ઞાન, જ્યારે જ્ઞેયને જ જ્ઞાન તરીકે સ્વીકારીને બેઠું છે ત્યારે એને પોતાના અસ્તિત્વનો એટલે કે પોતાના સ્ત્રોતનો એ સાક્ષાત અનુભવ થતો નથી. તો એ વખતની સ્થિતિમાં અનુભવ અને અનુભવ કરનાર બંને જુદા છે. જેમ અત્યારે તમારી સ્થિતિ છે કે અત્યારે તમને અનુભવ શેનો છે? શેનો છે? શરીરનો. અને અનુભવ કરનાર કોણ છે? આત્મા. તો આ બંને વચ્ચે તમને ભેદ લાગે છે કે અભેદ લાગે છે? અભેદ લાગે છે કે ભેદ લાગે છે? એટલે કે અનુભવ કરનાર આત્મા અને અનુભવ એ બંને તમને એક જ લાગે છે કે અનુભવ શરીર તરફ છે અને અનુભવ કરનાર પ્રચ્છન્ન છે, અનુભવ કરનાર પરોક્ષ છે, અનુભવ કરનાર દેખાતો નથી, અનુભવ થઈ રહ્યો છે પણ અનુભવ ક્યાં જોડાયેલો છે? શરીર સાથે. તો જ્યારે તમે પર સાથે જોડાયા છો ત્યારની અનુભૂતિમાં અનુભવ અને અનુભવ કરનાર જુદા છે. જ્યારે પર સાથેનો અનુભવ છૂટી ગયો, અનુભવ અનુભવમાં જ આવી ગયો ત્યારે અનુભવ કરનાર અને અનુભવ. પણ ભગવાન ઓબ્જેક્ટ વગર એક્સપિરિયન્સ પોસિબલ કેવી રીતે છે એ જ નથી સમજાય. બસ એ હા કરવા માટે હું તમને એમ પૂછું કે અલગ અલગ ઓબ્જેક્ટમાં તમારી અનુભૂતિ છે કે નહીં? છે. એટલે એક જ ઓબ્જેક્ટ અનુભૂતિ માટે જોઈએ એવો કાયદો એવો નહીં ને. એટલે ઓબ્જેક્ટ થી જ અનુભૂતિ થાય, કોઈ એક જ ઓબ્જેક્ટ થી અનુભૂતિ થાય એવું તો નક્કી નથી ને. એવું નક્કી નથી તો એ પણ નક્કી કરો કે જેમ એક ઓબ્જેક્ટ થી અનુભૂતિ ન થાય, જેમ આ શરીર છે તમારું અત્યારે આ શરીર છે, આવતા ભાવમાં બીજું શરીર હશે તો આ શરીર તમને આવતા ભાવમાં નહીં મળે,
અનુભૂતિ કરશો કે નહીં કરો? ઓબ્જેક્ટ તો હશે ને. બરાબર ને? એટલે આ શરીર વગર પણ તમે અનુભૂતિ તો કરી શકો. એવી રીતે આવતા ભાવનું શરીર અત્યારે નથી, એના વગર પણ અનુભૂતિ કરી શકો. તો જ્ઞાની કે છે કે અલગ અલગ ઓબ્જેક્ટના અભાવમાં જો તું અનુભૂતિ કરી શકે તો ઓબ્જેક્ટ વગર પણ તું અનુભૂતિ કરી શકે. હવે કેટલાક પ્રશ્નો હું તમને પૂછું છું અને તમે વિચારીને આંખ બંધ કરી હોય તો આંખ બંધ કરીને શાંતિથી તમારે એનો જવાબ મને આપવાનો છે. આ જવાબ વિચારતા વિચારતા અને સ્પર્શીને એ વાતને સંવેદનામાં લાવતા લાવતા જો જવાબ આપશો તો તમને વાત થોડી ક્લિયર થશે. નંબર 1, જે પણ અહીંથી પૂછાય એનો જવાબ માઇન્ડથી નહીં આપતા, તમે જાતે અનુભવીને આપજો તો તમને વધારે સ્પષ્ટતા થશે. છું એવો જે અનુભવ છે એ અનુભવ પોતે એ અનુભવ છે કે શરીર છે? છું એ સ્વયં અનુભવ છે કે શરીર છે? અંદરથી સંવેદનાથી આપજો આ જવાબ કે છું એ અનુભવ છે કે શરીર છે? અનુભવ છે. હે ઉપયોગ હોય તો શું એ અનુભવ છે, ઉપયોગ ન હોય હું તમને એટલું જ પૂછવા માંગુ છું કે છું એ સ્વયં એ પોતે એક મટીરિયલિસ્ટિક બોડી છે કે એક એક્સપિરિયન્સ છે? મારે આટલું જ પૂછવું છે. એ અનુભવ છે કે બોડી છે? બોડીમાં તો ક્યાં તમે આ જવાબ માઇન્ડથી આપો છો કે સમજીને આપો છો? બોડીમાં ક્યાં એવું અનુભવ કે આ બોડી જાણે છે, કોઈ પાર્ટમાં બધા પાર્ટમાં ચેક કરી લીધું કઈ તમે અંદર ઝાંકીને સમજીને આ જવાબ આપશો તો તમારી યાત્રા આગળ વધશે. કે છું હે અત્યારે તમે જે અનુભવી રહ્યા છો ને છું અત્યારે પેલા છું ની વાત નથી, અત્યારે તમે જે છું ને અનુભવી રહ્યા છો એ છું નો અનુભવ એ એક્સપિરિયન્સ છે કે બોડી છે? ચલો બીજો પ્રશ્ન. બોડી છે તો બીજો પ્રશ્ન. એ જે આપ કહો છો કે તત્વભાસ રૂપ સંવેદનથી અનુભવાય, તત્વભાસ રૂપ જ્ઞાનના સંવેદનથી કંઈક અંશે અનુભવાય છે, અણસાર આવે છે. પ્રયોગ કરતા આજે સવારે પ્રયોગ કરતા કેટલા એક ખ્યાલ આવે. બરાબર છે. એટલે હવે બીજો પ્રશ્ન કે છું આ અનુભવ શરીરના કોઈ અવયવમાં છે કે સ્વતંત્ર છે? બહુ શાંતિથી જવાબ આપજો, વિચારીને અનુભવીને કે છું એવો જે અનુભવ છે એ શરીરના કોઈ અવયવમાં છે કે સ્વતંત્ર છે? આંખ બંધ કરીને 2 મિનિટ અનુભવ કરવો હોય તો કરી લો. હું પ્રશ્ન દોહરાવીશ કે છું આ અનુભવ શરીરના કોઈ અવયવમાં છે કે સ્વતંત્ર અનુભવ છે? હે ચલો આખા શરીરમાં છે તો આખા શરીરમાં ક્યાં છે? છે સ્વતંત્ર હે તો પાર્ટમાં છે ચેક તમે વિચારો કે જેને લઈને તમે આટલી મારામારી કરો છો એ બાબતમાં તમે કેટલા કન્ફ્યુઝ છો? તમે સ્પષ્ટ જ નથી. તમે 3 વાર પૂછો ને સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય. અમે તમને પ્રામાણિક રીતે જે ભાસતું હોય ને એ તમે બોલો. અહીંયા અમારી શરમમાં નહીં બોલો,
તમને જે લાગે છે બોલી જાઓ. શરીરમાં જ્ઞાન જે આખું ફેલાયેલું છે સાહેબ, હે અનુભવ છે સ્વતંત્ર છે. અનુભવ છે તે સ્વતંત્ર છે, બરાબર. ભલે શરીરનો અનુભવ છે પણ બોડી કરતા તો એ સ્વતંત્ર છે એવું લાગે છે, બરાબર. હવે આ અનુભવ શરીરમાં છે કે અનુભવમાં શરીર આવી રહ્યું છે? બહુ શાંતિથી વિચારીને જવાબ આપજો કે અનુભવ તમારા શરીરમાં છે કે તમારા અનુભવમાં શરીર આવી રહ્યું છે? અનુભવમાં શરીર આવે છે. વિચારી લો, પછી પાછા પસ્તાતા નહીં. શાંતિથી વિચારો, અનુભવો, સંવેદના, આંખ બંધ કરીને તમે ફીલ કરો કે તમને થાય છે શું. ફરીથી પૂછું. ત્રીજો, કે અનુભવ શરીરમાં છે કે અનુભવમાં શરીર આવી રહ્યું છે? અનુભવમાં શરીર આવે છે. અનુભવમાં શરીર આવે છે. અનુભવમાં શરીર આવી રહ્યું છે. ધન્યવાદ. હવે ચોથો પ્રશ્ન. અનુભવ અને શરીર બંને એક છે કે અલગ છે? તમે તરત જવાબ નહીં આપો, 1 મિનિટ હું રાહ જોઈશ. તમે પોતે અંદરથી કન્વિન્સ થઈને જવાબ આપો. ક્વેશ્ચન હું 3 વાર પૂછીશ પછી જવાબ આપો. કે અનુભવ અને શરીર એક છે કે જુદા છે? અનુભવ શરીર નો ભલે થાય છે પણ અનુભવ અને શરીર એ બંને એક છે કે જુદા છે? બેસતું નથી. જે અનુભવ કરે છે એને ઇન્દ્રિય નથી ને મન નથી, તો એને શરીરનો અનુભવ થાય છે સી રીતે? અત્યારે હું તમને જે પ્રશ્ન પૂછું ને એની ઉપર તમે ધ્યાન આપજો તો તમને આગળના જવાબ મળી જશે. કેમ કે આ એક પ્રકારની અંતર્મુખ થવાની પદ્ધતિ છે. શું કીધું? ની સંવેદના શરીરમાં જ દેખાય છે. તો શરીરમાં ક્યાં દેખાય છે? શરીરમાં કઈ જગ્યાએ દેખાય છે? તો જ્યાં ફોકસ જાય છે ત્યાં જ સંવેદના છે, એને એટલું જ શરીર છે કે તમારી સંવેદનામાં આખું શરીર છે? આખું શરીર છે. તો એ આખું શરીર તમારી સંવેદનામાં છે કે શરીરમાં તમારી સંવેદના છે? આ પ્રશ્ન છે. સંવેદનામાં શરીર. પ્રશ્ન સમજાય છે? ફરીથી પ્રશ્ન પૂછું છું કે પ્રશ્ન નંબર 4 કે અનુભવ અને શરીર બંને એક છે કે અલગ છે? શરીરનો અનુભવ અને શરીર બંને એક છે કે અલગ છે? अलग છે. श्योर श्योर લોક કિયા જાય. लॉक किया जाए. અનુભવમાં પ્રશ્ન નંબર અનુભવમાં જે શરીર આવી રહ્યું છે, જો તમે જવાબ જે આપ્યા છે હું તમને પાછા યાદ કરાવી દઉં. સૌથી પહેલા તમે જવાબ આપ્યો કે છું આ જે અનુભવ છે, એટલે છું એ અનુભવ છે કે શરીર છે? તમે જવાબ આપ્યો અનુભવ છે. છું આ અનુભવ એ શરીરના કોઈ અવયવમાં છે કે સ્વતંત્ર છે? સ્વતંત્ર છે. ત્રીજા નંબરમાં અનુભવ શરીરમાં છે કે અનુભવમાં શરીર છે? તમે જવાબ આપ્યો અનુભવમાં શરીર છે. ચોથા નંબરમાં અનુભવ અને શરીર બંને એક છે કે જુદા છે? તમે જવાબ આપ્યો કે બંને. હવે પાંચમો પ્રશ્ન કે અનુભવમાં જે શરીર આવે છે તે ફિઝિકલી આવે છે કે કોન્શિયસલી આવે છે?
બહુ શાંતિથી ગુજરાતી અનુભવમાં જે શરીર આવે છે એ શરીર આખું તમારા અનુભવમાં એ મૂર્તિમંત સ્વરૂપે એટલે કે શારીરિક રીતે ઘૂસે છે કે કોન્શિયસલી તમારા અનુભવમાં એ શરીર રહેલું છે? હે આ બધા સવાલો તમારા જવાબના કલાક જઈને તો જઈ રહ્યો ને મારે એમ પૂછવું છે, હું તમને સમજાવું કે હું શરીર છું કે હું નામ છું, તે નામ તમારા અનુભવમાં કોઈ પાટિયા સાથે ઘૂસે છે કે કોન્શિયસલી ઘૂસે છે? એ તમારું શરીર, આ હાડકા, ચામડા, અંદરના આંતરડા, અંદરની કિડની, આ બધું, એ બધી વસ્તુઓ તમારે અનુભવમાં ફિઝિકલી સેટ કરવી પડે છે કે કોન્શિયસલી સેટ થાય? પરફેક્ટ. એટલે તમારો 5મા પ્રશ્નનો જવાબ એ છે કે તમારા અનુભવમાં જે શરીર આવે છે એ ફિઝિકલી નથી આવતું, પરંતુ એ માત્ર ને માત્ર કોન્શિયસલી એટલે વિકલ્પ સ્વરૂપ. વિકલ્પ સ્વરૂપ. એટલે તમારા અનુભવમાં ફક્ત શરીર છું એવી જે અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ, અનુભવ પોતે શરીર તો છે નહીં, પરંતુ અનુભવમાં એવો એક કોન્શિયસલી વિકલ્પ થયો કે હું કોણ છું. એટલે કે અનુભવમાં જે શરીર આવે છે એ ફિઝિકલી નથી આવી રહ્યું, એ હે એટલે કોન્શિયસલી કો અનકોન્શિયસલી કો પણ એ ફિઝિકલી તો નથી આવતું ને, એમ કેવું છે. ફિઝિકલી નથી આવી રહ્યું, એ કોન્શિયસલી જ આવી રહ્યું. હવે નંબર 6 કે અનુભવમાં જે આટલું સમજાયું ને બરાબર? હા કે ના? કેમ કે એક પ્રશ્ન પણ બરાબર નહીં સમજાય તો આગળનો નહીં સમજાય. કે અનુભવમાં જે કોન્શિયસલી બોડી આવે છે, એટલે અનુભવમાં તમને શરીર આવે છે, એ શરીર ફિઝિકલી નથી આવી રહ્યું પણ કોન્શિયસલી આવે છે. હે ગુજરાતીમાં સમજાવો કોન્શિયસલી ને શું કહેવાય ભાઈ ગુજરાતીમાં? સભાનતા, વિકલ્પ. સભાનતાથી, વિકલ્પથી એ તમારા અનુભવમાં આવે છે કે આખી બોડી ઉચકાઈને તમારા અનુભવમાં સેટ થાય છે અને પછી તમને ખ્યાલ આવે છે. એવી તો વાત છે નહીં, કેમ કે તમે સ્વયં 70-80 વર્ષના થયા તો પણ તમારી ચામડીની નીચે શું છે એ પણ તમને ખબર નથી. એટલે તમે જે આખી બોડી હું છું એવો જે સ્વીકાર કર્યો છે, એ સ્વીકાર તમે ફિઝિકલી નથી કર્યો, તમે બેભાનતા પૂર્વક કર્યો છે. હું બરાબર બોલું છું? એટલે શરીર માટે સભાન થવું અને એના કારણે પોતાની જે સ્વતંત્રતા છે એ માટે બેભાન થવું, તો જ્ઞાનીઓ એને બેભાનપણું જ કહે છે. બરાબર? તો પ્રશ્ન નંબર 6 કે અનુભવમાં જે કોન્શિયસલી બોડી આવે છે એ અનુભવમાં જ થનારું એડિશન છે કે બોડીનો પાર્ટ છે? ફરીથી, કે તમારા અનુભવમાં કોન્શિયસલી જે બોડી આવે છે, તો એક અનુભવમાં જે કોન્શિયસલી તમને બોડીનો અનુભવ થાય છે, એ અનુભવમાં જ થનારો વિકાર છે, અનુભવમાં જ થનારું એડિશન છે કે બોડીમાં કંઈક થઈ રહ્યું છે? અનુભવમાં જ એડિશન છે. બરાબર છે? હે છઠ્ઠામાં જે જણાતું હતું, છઠ્ઠામાં તમને એ ખ્યાલ આવ્યો કે ફિઝિકલી નથી પણ કોન્શિયસલી છે.
કોઈ આકાર કાક એવું કશું બસ છે. આ છે એટલે શરીર છું એવો જે તમને ભાન થાય છે, ના, કંઈક બસ છે. આ જે છે શરીરની એક અનુભૂતિ છે કે શરીર છે ખાલી એમ કે કે નથી જે તો મારે તમને જ પૂછવું છે કે શરીર છું એવો જે તમને અનુભવ થાય છે, એ અનુભવમાં જે તમને શરીર આવે છે, એ શરીર એ તમને કોન્શિયસલી આવ્યું, બરાબર? એટલે ફિઝિકલ શરીર નથી આવ્યું પણ એ કોન્શિયસલી આવ્યું, આટલું બરાબર? 5 સુધી ક્લિયર છે. છઠ્ઠું હજી આપો. 5 સુધી ક્લિયર. તો પ્રશ્ન સાહેબ અનુભવમાં કોઈ વસ્તુ ફિઝિકલી કઈ રીતે આવે છે? હું એ જ કહેવા માંગુ છું કે અનુભવમાં કોઈ વાત ફિઝિકલી તો પ્રવેશ કરી શકે નહીં, એટલે બોડી પણ તમારા અનુભવમાં ફિઝિકલી તો આવતી નથી, બોડી પણ તમારા અનુભવમાં. હવે જે કોન્શિયસલી તમારા અનુભવમાં જે બોડી આવી, આમ પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન, છઠ્ઠો અને સાતમો પ્રશ્ન, એમાં અંતર બહુ ઓછું છે. પ્રશ્ન એવો છે કે જે તમારા અનુભવમાં બોડી આવી કોન્શિયસલી, એ તમારા અનુભવનો જ વિકાર છે કે એમાં બોડીનું કંઈ એમાં યોગદાન છે? અનુભવનો વિકાસ બોડીનું કોઈ યોગદાન નથી. બોડી તો જે છે તે છે. એટલે આ બધું જ મનમાં રાંડ્યા અને મનમાં. એટલે કે તમારા અનુભવમાં જે શરીર આવ્યું, કે જે શરીર ફિઝિકલી નથી આવ્યું પણ કોન્શિયસલી આવ્યું, તમે એવું માન્યું કે હું શરીર છું અને તમને એવો વિકલ્પ થયો, તમને એવો અનુભવ થયો, તો આ ઘટના એમાં બોડીનું કોઈ યોગદાન છે કે તમે અનુભવમાં ને અનુભવમાં જ આ ગડબડ થઈ રહી છે? બરાબર છે, અનુભવમાં ને અનુભવમાં જ આ ગડબડ થઈ રહી છે. પ્રશ્ન નંબર 8 7 8મો છે પ્રશ્ન નંબર 8. 7મો પ્રશ્ન નંબર 7 કે તમે જે બોડીનો અનુભવ કરો છો એ અત્યારે જેવી છે અથવા અત્યારે જે છે, શું કોન્શિયસલી એ જ બોડીનો અને એવી જ બોડીનો અનુભવ થઈ શકે કે બદલાઈ જાય તો પણ તમને અનુભવ થઈ શકે, અને એ કદાચ ન હોય અને આવતા જન્મમાં બીજી હોય તો પણ તમને એનો અનુભવ થઈ શકે? ફરીથી પ્રશ્ન કરું કે આ જે બોડીનો તમને અનુભવ થઈ રહ્યો છે એ બોડીમાં નથી થઈ રહ્યો, અનુભવમાં થઈ રહ્યો. અનુભવમાં પણ અનુભવ અને બોડી બંને જુદા છે. અનુભવમાં જે બોડી અનુભવાઈ રહી છે એ ફિઝિકલી નથી અનુભવાઈ રહી, કોન્શિયસલી અનુભવાઈ રહી છે. એમાં બોડીનું કોઈ યોગદાન નથી. હવે પ્રશ્ન એ છે કે જે બોડીનો તમે અનુભવ કરી રહ્યા છો એ બોડીનો જ અનુભવ થઈ શકે કે બીજી બોડીનો પણ અનુભવ થઈ શકે? આ બોડી જતી રહે અને બીજી બોડી મળી જાય તો એનો પણ અનુભવ થઈ શકે? હવે આપણે આ 7 પ્રશ્ન ફરી રિપીટ કરીએ અને એનો જવાબ બરાબર ધ્યાનમાં રાખજો. હવે જવાબ તમે ફટાફટ આપજો કે છું એ અનુભવ છે કે શરીર છે? શું આ અનુભવ શરીરના કોઈ અવયવમાં છે કે સ્વતંત્ર છે? અનુભવ શરીરમાં છે કે અનુભવમાં શરીર છે? અનુભવ અને શરીર બંને એક છે કે જુદા છે? શરીરનો અનુભવ એટલે અનુભવમાં જે શરીર આવે છે એ ફિઝિકલી આવે છે કે કોન્શિયસલી આવે છે? એ કોન્શિયસલી આવે છે, એમાં બોડીનું કોઈ યોગદાન છે કે અનુભવની જ ગડબડ છે? અને 8મો પ્રશ્ન શું હતો કે તમે જે બોડીનો અનુભવ કરો છો એના સિવાયની પણ બોડીનો અનુભવ થઈ શકે કે ના થઈ શકે? અહીં સુધી તો તમે પહોંચી ગયા. હવે છેલ્લો પ્રશ્ન પૂછું છું. સાહેબ આ બોડી સિવાય બીજી બોડીનો અનુભવ થઈ શકે પણ આ બોડી ન હોય ત્યારે? આ ન હોય ત્યારે થઈ શકે ને? થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. હું તમને કહું, તમારી આખી બોડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો પણ તમને અનુભવ થઈ શકે કે ના થઈ શકે? એટલે બોડી અને અનુભવ એક નથી, એ વાત ફિક્સ થઈ ગઈ. અનુભવમાં જે બોડી આવે છે એમાં બોડી સાથેનું કોઈ બોડીનું કોઈ કનેક્શન નથી, અનુભવની ગડબડ છે, એ વાત નક્કી થઈ ગઈ.
હવે તમે ફક્ત એટલી જ વાત વિચારો કે બોડી વિના, બોડીના આલંબન વિના, બોડીના ટેકા વિના, બોડીના કનેક્શન વિના અનુભવ થઈ શકે કે ના થઈ શકે? એક્સપિરિયન્સ એ અત્યારે વિથ એનીથિંગ છે, વિધાઉટ એનીથિંગ એક્સપિરિયન્સ હોઈ શકે કે ના હોઈ શકે? શું તમે એવું સ્વીકારી શકો છો કે વિધાઉટ એનીથિંગ એક્સપિરિયન્સ હોઈ શકે? હે? સિદ્ધ ભગવંતમાં નહીં, તમારામાં પણ આ સિદ્ધ વર્ડમાં આવવું જોઈએ. અહીંયા બેઠા બેઠા સિદ્ધ વર્ડમાં આવ્યા છો અને સિદ્ધત્વની અનુભૂતિ ન થાય તો આપણો ફેરો નિષ્ફળ છે. અને વિધાઉટ એનીથિંગ એક્સપિરિયન્સ ઓફ એક્સપિરિયન્સ થાય તો જ્ઞાની કે છે એ જ સમ્યક દર્શન છે. જો આમાં એક પણ પ્રશ્નમાં જવાબમાં મેં તમારી પર બળજબરી કરી નથી. તમે તમારા પોતાના આંતરિક સંવેદનથી અનુભવથી બોલ્યા છો, બરાબર છે? હવે આ અનુભવ આટલો તો પુરવાર થઈ ગયો છે, આનાથી આટલું તો નક્કી થઈ ગયું છે કે ભલે આપણે બોડીનો અનુભવ કરતા હોઈએ પણ અનુભવને અને બોડીને કઈ લાગતું વળગતું તો પછી શા માટે એને ચોંટીને અનુભવને પરાધીન કરીને જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ કરીને જ્ઞેયમાં અસ્તિત્વ બુદ્ધિ કરીને જ્ઞેયમાં સુખ બુદ્ધિ કરીને આ જીવડાને કેમ પરેશાન કરો? સમય થઈ ગયો છે. બોડી બંધ, આંખ બંધ કરીએ તો બોડીની બહાર તો ક્યાંક થતું એવું દેખાતું થાય છે અંદર જ. આમાં હવે આ વાત થોડી લાંબી છે, આનો વિસ્તાર બહુ વધે એવો છે, પણ કહેવાનો ભાવ એ છે કે જ્યારે તમે તમારા એક્સપિરિયન્સ માટે કોઈની પણ તલાશ ન કરો, તમે કોઈની રાહ ન જુઓ, કઈને પકડવાનો ભાવ ન રાખો, બધું છૂટી જાય, અંદરથી ભેદ પડી જાય અને એક્સપિરિયન્સ મોકળો થઈ જાય, એકલો થઈ જાય અને પોતાના તરફ એ પોતાને સમજે તો બધા જ ભેદ એ છૂટા પડી જાય, ભેદ જ્ઞાન થઈ જાય અને જીવને પોતાનું જ્ઞાન સ્વરૂપ એટલે કે અસ્તિત્વ સ્વરૂપ એટલે કે સુખ સ્વરૂપ જે જ્ઞાન છે એ અને જે અસ્તિત્વ છે તે સુખ છે. તો આ ત્રણ વાત એક સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વરૂપે એને પોતાના અનુભવમાં આવે છે. તો તમે જાતે તમારા અનુભવમાં ઊંડા ઉતરો તો પણ તમને પોતાને ખ્યાલ આવે કે ભેદ જ્ઞાન એ વાસ્તવિકતાનો જ ઉઘાડ છે, બીજું કાંઈ નથી. એ કોઈ અજાયબી નથી, એ કોઈ અજનબી નથી, વાસ્તવિકતાના ઉઘાડને જ ભેદ જ્ઞાન કહેવાય છે. તો એને માટે પ્રયત્ન કરીએ. વિશેષ વાત અવસરે કરશું. આ જેટલી વાત કરી છે, જેટલા પ્રશ્નો કર્યા છે એ ફરી તમે તમારી રીતે વિચારજો, હજી એમાં ઊંડા ઉતરજો અને એના માધ્યમે સાધનાને આગળ વધારો. ધન્યવાદ. ત્યાંથી આ પ્રશ્નો કે લખો ને એટલે લખાયા નથી એટલે લખીએ તો એના ઉપર વિચાર થશે. કરીએ પ્રયત્ન.